વિધવા માતાનો પુત્ર અગ્નિવીર બની 7.5 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી ગામમાં પરત ફરતા પરિવાર સહિત આખા ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો. વાત છે બનાસકાંઠાની, જ્યાં દાંતા તાલુકાના ગઢ મહુડી ગામે અગ્નિવીર કેવલરામ રબારી રહેતો હતો, જે અગાઉ 2 વાર અગ્નિવીર સિલેક્શનમાં ફેલ થયા બાદ ત્રીજા પ્રયાસે પાસ થયો હતો. ત્યારે અગ્નિવીર યુવકે આનો શ્રેય પોતાની માતા અને ભાઈને આપી હર્ષ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. અગ્નિવીર યુવક કેવલરામ રબારી જ્યારે 11 મહિનાનો હતો ત્યારે જ પિતાનું અવસાન થઈ ગયું હતું, જે બાદ માતા ટીપુબેન રબારીએ ઘર ચલાવવા અને બાળકોને પગભર થવા મજૂરી શરૂ કરી હતી. 45 રૂપિયા મજૂરીથી સતલાસણા રોડનું કામ ચાલતું હતું, ત્યાં મજૂરી કરવા જતા હતા. ત્યારે માતાની તેમજ પુત્રની મહેનત આજે રંગ લાવી છે. 7.5 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી ગામમાં પરત ફરતા આખા ગામમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. ત્યારે ઉત્સવની આ ઘડીમાં મહંત શ્રી બાલકદાસ મહારાજ, ઈશ્વર મહાદેવ સહિત વિવિધ સંતો અને આગેવાનો પણ જોડાયા હતા. જ્યાં ઘરે આવી પુત્રએ પોતાની ટોપી માતા અને ભાઈને પહેરાવી માતાના ખભે રડી આશીર્વાદ લીધા હતા.